કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન. કેન્સરની બીમારી સામે લડતા હતા કરશનભાઈ સોલંકી. 11 કલાકે કરશનભાઈ સોલંકીની અંતિમ યાત્રા નીકળશે. કડી ખાતેના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા તેમના વતન નગરાસણ ખાતે જશે. 11 કલાક સુધી અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ કડી ખાતે રાખવામાં આવશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કડી ખાતે પહોંચશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કડી પહોંચ્યા. સીએમએ આપી કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ. અન્ય રાજકીય અગ્રણીઓ પણ કડી ખાતે પહોંચ્યા. ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના, સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે, બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા. રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમને જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો, વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું. રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદીએ ન પૂરાય એવી ખોટ છે. પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પુનઃ એમના ચરણોમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ